હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે અને હું પણ મજામાં હે. ને અટાણે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો, તો એ જો રસોઈ બનાવવા સડવું. તો હમણાં કામ 3-4 દી ત્યાં ભીમ બહાર હતા, તો કાલે આવ્યા તો એક માટીનું વાસણ શાક બનાવવા કે તમજી બનાવવા કુકર ટાઈપનું હે. કુકર ન કહેવાય ને, તવલી જેવું ટાઈપનું હે. તો એ લેવા તો મેં કીધું હાલો આજે એનું ઉદ્ઘાટન કરી નાખા. તો આજની ભીમની મંગળવાર પણ હે, તો મેં કીધું આજે અટાણે બપોરે એકટાણું કરાવી લઈએ. તો બાસુંદી બનાવવી મારે, અને દાણા મુઠિયાનું શાક ને રોટલી ને ભાત. તો પહેલાં હાલો તૈયારી કરેલા. તો પહેલાં તમને વાસણ બતાવવા ને પછી રેસીપી બતાવી બાસુંદીની અને દાણા મુઠિયાના શાકની. તો હાલો આપણે બનાવીએ. તો જો આ લેવો ભીમ કુકર ટાઈપનું. કુકર તો ને પણ તવડી જેવું છે, અને 2 હેન્ડલ છે, એટલે રસોઈમાં ઇઝી રહે. ને આ ગેરંટીવાળું છે કે આમાં હે ને તેલ આપણી અમુક ટાઈમે તેલ છોડે આપણી. પહેલાં મારા પાસે તો આમાં એ ગેરંટી આપી કે તમે યુઝ કરો, કાંઈ પ્રોબ્લેમ આવે તો પાછું દઈ જાજો. તો એમાં જ આપણી બાસુંદી બનાવવાની છે. મુહૂર્ત કરી નાખીએ. આ મેં વટાણાની લીલી તુવેરના દાણા હે ને બાફવા મૂકી દીધા, તે બફાઈ ગયા. ને આ બાજુ આપણા ભાત થાય. ને આ હે ને મોરબીથી ભીમ લેવો. મોરબીનો હે ને બહુ જ મસ્ત આવે. અમારે મારા હાહુની પણ આ બાજુ આવે તારી લે જાય, તે મોરબીથી ભીમ લેવો. હા, તો જો મેં પહેલાં હે ને દૂધ અડધો પૂણો લીટર જેટલું દૂધ હે મારે ગરમ કરેલું છે, એટલે બહુ વાર નહીં લાગે. ને કંઈ એક ઉભારો આવે ને ત્યાં સુધી ફૂલ ગેસી કરવાનું. ને પછી ધીમો ગેસ કરે ને ધીમે ધીમે આપણી અડધું દૂધ થઈ જાય ને ત્યાં સુધી રાખવાનું. તો દૂધ ગરમ કરવા મૂકી દીધું. એક ઉભારો આવે એટલે પછી આપણી ગેસ લો કરી નાખ્યો. તો એક ઉભારો આવે ગયો ને ગેસ લો કરી નાખ્યો. ને મારે ઘરનું જ દૂધ છે, અમારે સારું આવે, હા ઓલું નથી આવતું. અને જો આ છે કસ્ટર્ડ પાવડર. તો આ વેનીલા ફ્લેવરનો છે. હું તો મોટું જ પેકેટ લેવાય એટલે ઘડીથી આમાં આપણી છે ને દૂધમાં નાખે ને ઠંડા દૂધમાં. તો પાવડર આપણે નાખી દીધો. ને આ છે બધા ડ્રાયફ્રૂટ, કિસમિસ, કાજુ, બદામ ને પિસ્તા. તેને મેં કટ કરી લીધા. ને આ છે ખાંડ. તો તો બધું નાખી દીધું. મેં આમાં ઇલાયચી પાવડર પણ નાખ્યો. એ ધીમે ગેસે આપણી એને એકદમ ઘટ થવા દીધું. ને મારે છે ને થોડુંક પહેલાં દૂધ ઉભરાઈ ગયું હતું, ને ખાંડી જોવા નાખી દીધી મેં. દૂધ ઉભરાઈ ગયું હે ને કાજુ બદામ કાઢવા ગઈ નતા, એ ઇગ્નોર કરજો. તો પહેલીની થોડીક ભરાઈ રહી, પણ થોડુંક જ નીકળ્યું હતું. તો એ ઘટ થાય ત્યાં સુધી આપણી એવું આપણે જો તેલ મૂકી દીધું દાણા મુઠિયાના શાક હાટું થઈને. તો આ મુઠિયા વારે લીધા, જે આપણી ઓલાના મુઠિયા વારીએ ને મેથીને બધું નાખીને. તો સોરી કીવાના કે ઊંધિયાના એવી રીતના, ને એવી રીતના વાર કરી લેવાના. અને આ હે વટાણાની તુવેરની દાળ ને આ હે ગ્રેવી ટમેટાની. તો એ બધું રેડી કરી લીધું. આ હે સૂકા મસાલા, આ આપણી હે લાલ ચટાકેદાર ચટણી ને આ મસાલો. તો મુઠિયા તરાઈને એમાં એ તેલમાં મેં એ જ કઢાઈમાં તેલ કાઢી નાખ્યું. ને એમાં જો બધે મસાલા સૂકા નાખે. ને આપણે જે બનાવી હતી ટમેટાની ગ્રેવી નાખી દીધું. ને આ ગ્રેવીને હે ને આપણે ફૂલ પકવવાની છે 3 થી 4 મિનિટ, જ્યાં સુધી તેલ ન છોડી દે ને ત્યાં સુધી. કારણ કે જે ગ્રેવી સારી પાકે ને તો જ આપણું શાક સારું બનવું. તો ગ્રેવીને હાલો આપણે પકવીએ સારી રીતના. એ આપણી જે આ મસાલા હોય નાખવાનો, લસણવાળી ચટણી મેં બધું છે ને મિક્સ કરે, ધાણા જીરું એ બધું મિક્સ કરે ને આમાં ગ્રેવીમાં નાખી દઈએ. ને પાછું હોય ને 2-3 મિનિટ આપણી મસાલાની જે ગ્રેવી હતી ઓલાની ટમેટાની મિક્સ. તો ગ્રેવી આપણી જો એકદમ સરસ પાકે ગઈ ને તેલ પણ છૂટવા માંડ્યું એટલી. તો ટોટલ મેં કદાચ 8 મિનિટ સુધી ગ્રેવીને પકવી. એવા આપણે એમાં જે આ બોઇલ કરેલા હતા
તુવેરના દાણા અને વટાણા નાખી લીધા. વટાણા ઓપ્શનલ છે પણ મેં ત્યાં નાખ્યા, ભીમને ભાવે એટલી. ને હજી આપણે 2 મિનિટ આને પકાવ્યું ને પછી આપણે પાણી નાખ્યું એમાં ગરમ કરીને. તો એ આપણે જો ગરમ પાણી નાખવાથી હે ને શાકનો ટેસ્ટ પણ સારો રહે ને કલર પણ સારો રહે. તો તમે કોઈ આવું શાક બનાવતા હોય ગ્રેવીવાળું તો હંમેશા ગરમ પાણી કરીને નાખવાનું. તો આ સમય હે ને ટેસ્ટ કરી લેવાનું કે કંઈ ઘટતું નથી. તો મારે જરાક મીઠું ઘટતું તો મેં કીધું નાખી દા. તો જો કલર પણ એકદમ સારો રહે. આવી રીતના આપણે હે ને ગરમ પાણી નાખીએ તો ઠંડા પાણીથી થોડીક મોરું પડી જાય, ગમે એ શાક હોય એ. હજી થોડીક પાણીની જરૂર હતી તો મેં કીધું નાખા. ને અમારે તો હે ને સૂકું શાક વધારે ખાઈ, રસાવાળું બહુ નથી ખાતા. પણ મૂઠિયા હોય ને એ સુહેલીએ પાણીની. ને આ હે કસૂરી મેથી ને જો મેં મૂઠિયા નાખી દીધા. એ સ્લો ગેસ કરે નાખવાનો આપણી. ને કસૂરી મેથી હે ને એ રેડી જોતા 2 વર્ષ પહેલાં મેં બનાવી હતી પણ એ રેડી એક પેકેટ ક્યારેક જોઈએ તે લેલા. તો આ નાખવાથી ગમે ત્યાં શાકનો ટેસ્ટ હે ને બહુ વધી જાય એટલી. તો નાખીને પછી હલાવે ને 2-3 મિનિટ આપણે એને ઢાંકી દેવાનું. તે બધું હે ને ભળી જાય અને મૂઠિયા હોય એ આપણે એમાં ગ્રેવીનો ટેસ્ટ બેસી જાય એટલી. તો હાલો આપણે જમવા બેસી ગયા, થાળી રેડી થઈ ગઈ. તો જમવાની થાળીમાં હે જુઓ ભાત, ડુંગળી સુધારેલી ને જો આમાં હે ને કલર નાખો તો કલર જેવો જોતો પણ મેં નથી નાખ્યો કલર. અને આ હે આપણી બાસુંદી, જો કેટલી ઘટ થઈ ગઈ. અને આ હે આપણું સૂકું શાક. આમાં તમે રસાવાળું પણ કરી શકો. અને આ હે મારા ઘરના ઇન્સ્ટન્ટ મરચાં, જે મને બહુ જ ભાવે પણ હું ઓછા ખા, કારક જ ખા. પાપડ, રોટલી ને છાશ. તો હાલો તમે બધાય જમવા ને અમે જમી લઈએ. હેલો, તો અટાણે વાગ્યા હાથમાં થોડીક વાર હે ને અમારે આવ્યા હતા મહેમાન ફાટાણેથી. મારા બાપાની વાડી છે એની બાજુમાંથી છોકરો આ લગ્ન કરવા આવ્યો હતો તે આવ્યા હતા. તો હમણાં એ ગા ને મારે આવ્યા 2 પાર્સલ. તો એક પાર્સલ ભીમે મગાવ્યું હતું ને એક મેં મંગાવ્યું હતું. તો હાલો પાર્સલ ઓપન કરા ને જોઈએ કે કામ હે એમાં. તો એક તમે ભૂલમાં ઓપન કરી નાખ્યું તો એક બાકી છે. તો ભીમનું હે એ હાલો બતાવવા. ભીમ હમણાં હે ને 3-4 દીથી બહાર ઉતાર, મને ખબર નહોતા. એને ઓર્ડર કરી દીધો એ છે. આજ આવ્યો તો એને કીધું કે રિસીવ કરી લીજે. પાછું કાંઈ બોલ્યો નહીં કે કામ હે તે મેં જલ્દી ઓપન કરી નાખ્યું. તો હે એમાં બધી શિયાળાની સ્પેશિયલ વાનગી મીઠાઈ. તો હાલો ખોલીએ. ખોલેલું તો છે જ, ખાલી બતાવવા કે કામ હે. તો આ હે ગુંદનો પાક. આ સોફ્ટ હોય ને શિયાળામાં તો કમર માટે ગુંદ હારો. ઓલી વખતે કદાચ એને મગાવ્યું હતું પણ એકાદું અલગ હતું, આજુ વખતે અલગ છે. ને બીજું પાર્સલ જોઈએ. તો બીજા પાર્સલમાં હે ચોકલેટ ચીકી. ઓલી વખતે મગાવી હતી, મારી ફેવરિટ છે, મને ભાવી હતી એટલે આજુ વખતે કદાચ મગાવી છે. તો આ હે ચોકલેટની ચીકી. અને એ જોઈએ કામ હે હજી. આ હે અડદિયા તો જોઈને જ આપણી ખબર પડી જાય, તો ખોલવાની કંઈ જરૂર નથી. આ બોક્સમાં અડદિયા છે ને આ બોક્સમાં અડદિયા જ છે. તો જો આટલું બી મેં ઓર્ડર કર્યો તો એ આવે તો ખબર કે કઈ જગ્યાએથી કર્યો. ને પેમેન્ટ એની ઓનલાઈન કરી દીધું હતું એટલે મારે કરવું નથી પડ્યું. એટલે કંઈક આ હે બીજું પાર્સલ. ને આમાં તમે મારા માટે, મારા વિડીયો શૂટ માટેની વસ્તુ છે. તો હાલો પહેલાં ઓપન કરલા ને પછી તમને બતાવવા, કારણ કે એક હાથમાં વિડીયોની મોબાઈલ હેન્ડ બીજા હાથથી નહીં થાય એટલે પહેલાં કરેલા. તો આ હે આપણું કંઈક આવું ટ્રાયપોડ. મને આમાં કંઈ ખબર નથી પડતી કે ફિટ કરવું. મને ખોટું બોલવું, એસેસરીઝમાં આવી ખબર જ ન પડે, મોબાઈલની કે ગમે એ હોય. અને આ એવું કંઈક આપ્યું એ ભીમ આવે છે. ભીમની બધી ખબર હોય, આવી છે તાર ફિટ કરીએ. ને મારે કારણ કે કુકિંગના હું જ્યારે વિડીયો ઉતારતી હોય ને રસોઈના ત્યારે બહુ પ્રોબ્લેમ થતી. અને આ કંઈક માઇક જેવું ખબર નહીં કામ હે. તો આવ્યું છે, ક્વોલિટી સારી છે. મેં પહેલાં મગાવ્યું તે સારું નહોતું, આની ક્વોલિટી સારી છે.
તો ભીમ આવીએ ત્યારે આપણે ફિટ કરી હું ને એવા આપણે યુઝ કરી હું તો થોડાક સારા વિડીયા બને. તો હાલો આપણી બે પણ પાર્સલ પર ઓપન કરી લીધા ને ખબર પડી ગઈ કે કામ હે ને એ જો આપણી ધૂપ દીવાનો ટાઈમ થઈ ગયો. આજ મંગળવાર હે તે મારે થોડીક વાર લાગે ધૂપની બધું કરવાનું હોય તો એ કરી લઈએ. પછી હે રસોઈ બનાવવાની. તો આજ તો ફરાળ બનાવવાનું હે કારણ કે બપોરે ભીમ એકટાણું કરી લીધું તો ને બપોરને થોડુંક પડ્યું હી ખરી અને અટાને ફરાળ આવીએ તો ફરાળમાં કંઈક બનાવવાનું હે. તો હાલો આપણે એ તૈયારી કરી લઈએ ને આજનો વિડીયો આજ હું પૂરો કરા. ને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ને મળ્યા આપણે આગળના વિડીયોમાં.